ગુજરાતમાં રેલવે પાયલોટ દ્વારા 8 સિંહોને બચાવવામાં આવ્યા। રેલવે અને વન વિભાગના સહકારથી સિંહોના જીવ બચાવાયા। ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રેલવે પાયલોટની સતર્કતા અને ઝડપી વિચારશક્તિના કારણે છેલ્લા 2 દિવસમાં 8 એશિયાટિક સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે। પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ બની હતી, જે વિસ્તારમાં વન્ય જીવનના સંરક્ષણ માટેના સતત પ્રયાસોને હાઇલાઇટ કરે છે। 14 ડિસેમ્બરે લોકો પાયલોટ સુનિત પંડિત ચલાલા ગામ અને ધારી શહેર વચ્ચે પેસેન્જર ટ્રેન ચલાવી રહ્યા હતા, ત્યારે તેમણે ટ્રેક પર સિંહણ અને 2 બચ્ચાઓને પસાર થતી જોઈ। તેમણે તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને સમયસર અટકાવી વન વિભાગને જાણ કરવામાં આવી અને સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર લઈ જવામાં આવ્યા। આગળના દિવસે 15 ડિસેમ્બરે લોકો પાયલોટ ધવલ હાપાથી પીપાવાવ પોર્ટ જતી માલગાડી ચલાવી રહ્યા હતા, ત્યારે તેમણે રાજુલા શહેર અને પીપાવાવ વચ્ચે ટ્રેક પર 5 સિંહોને પસાર થતી જોઈ। તેમણે તરત જ ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન મેનેજરને જાણ કરી। વન રક્ષકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા પછી ટ્રેનને આગળ વધવા માટે મંજૂરી આપી। આ ઘટનાઓ સતત સતર્કતા અને રેલવે અને વન વિભાગ વચ્ચેના અસરકારક સહકારના મહત્વને રેખાંકિત કરે છે। પશ્ચિમ રેલવેના ભાવનગર વિભાગે વન્યજીવનના સંરક્ષણ માટે અનેક પગલાં અમલમાં મૂક્યા છે, જેમાં ગતિ મર્યાદા જાળવવી અને ટ્રેકની નજીક પ્રાણીઓની ચળવળને શોધવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો સામેલ છે। ગુજરાતમાં રેલવે પાયલોટ દ્વારા 8 સિંહોને સફળતાપૂર્વક બચાવવું રેલવે અને વન વિભાગની પ્રતિબદ્ધતા અને સંકલનનું પ્રમાણ છે। આ પ્રયાસો પ્રદેશના વન્યજીવનને જાળવવામાં અને દુર્ઘટનાઓને અટકાવવામાં महत्वपूर्ण છે। ट्रेनिंग की गई है। साथ में शेरों की जान बचाने के लिए लोको पायलट्स ने अपनी सतर्कता से 104 शेरों की जान बचाई है। शेरों को देखते ही उन इमरजेंसी ब्रेक्स लगा करके और गाड़ियों को रोक करके जान बचाई गई है। वन विभाग અને રેલવે ઓથોરિટી વચ્ચે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવી છે, જે એસઓપી અંતર્ગત રાત્રિના સમયે ટ્રેનની જે ગતિ મર્યાદા છે, અમુક નિશ્ચિત સ્થળોએ જ્યાંથી વન્યપ્રાણી સિંહની અવરજવર થતી હોય છે, એ તમામ સ્થળો પર ટ્રેનની ગતિ મર્યાદા છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે। ત્યારબાદ જે રેલવે ટ્રેક ઉપર વન્યપ્રાણી મિત્રની મોનિટરિંગ કરી શકાય અવરજવરનું, તે માટે વન વિભાગ દ્વારા રેલવે સેવકો એટલે કે રેલવેની બંને પાટાની આસપાસ જે લોકો મુવમેન્ટનું અવરજવર પર નજર રાખે છે, એવા 50થી પણ વધારે રેલવે સેવકો રાત્રિના સમયગાળા દરમિયાન ફરજ બજાવતા હોય છે।